કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 314 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,409 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનના દાતા વિરમભાઈ ઓડેદરા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દિનેશભાઈ કાનાબાર, ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 210 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 70 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। અશ્વિનભાઈ પટેલ, દક્ષાબેન મહેતા, મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે, તેમજ દરરોજ સાંજનું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ભગવતસિંહ તથા માધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હું ગોરધન વાછાણી રામનાથ જૂન મંડળના દરેક સભ્યો સાથે આજે કેશોદ જલારામ મંદિર ખાતે 314મો નેત્ર નિદાન કેમ્પ થઈ રહ્યો છે અને આજ દિન સુધીમાં 23,000 દર્દીઓએ આનો લાભ લીધો છે અને સફળ ઓપરેશનો થયા છે અને એક ઓપરેશન પાછળ આશરે 20,000 થી 25,000 જેવો ખર્ચ આવતો હોય ત્યારે આ રાજકોટના ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આ નેત્ર નિદાન કેમ્પ ચાલતો હોય, તેમજ કેશોદના જલારામ મંદિર દ્વારા છેલ્લા 15 વર્ષથી ને આ નિદાન કેમ્પની અંદર આજુબાજુના ગામડેથી આવતા દર્દીઓ જ્યારે સવારથી લઈ અને બપોર સુધી આ કામગીરી ચાલતી હોય ત્યારે બપોરના સમયે ભોજન લેવડાવી અને પછી એમને બસ દ્વારા વ્યવસ્થા કરી અને રાજકોટ ટ્રસ્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે અને દાતાઓ શ્રી તરફથી પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે। ત્યારે આજના દાતા વિરમભાઈ ઓડેદરા પરિવાર દ્વારા અને આ તકે રામનાથ જૂન મંડળ પણ દર વર્ષે પ્રણિધાન ગઢવી ગ્રુપ દ્વારા દર વર્ષે 3 થી 4 વખત દાતાઓના સહયોગથી સહયોગ આપી રહ્યા છે આ નિદાન કેમ્પની અંદર અને ઘણા દાતાશ્રીઓ આ કેમ્પની અંદર ભોજનના દાતા તરીકે સેવા આપી રહ્યા છે પોતાની અને ઘણા સમયથી ને આ મંદિર ટ્રસ્ટના દિનેશભાઈ, રમેશભાઈ, અન્ય ટ્રસ્ટીગણો પણ ખૂબ જ સહયોગ આપી રહ્યા છે અને ખૂબ જ સરાહનીય કામગીરી છે।